જય સ્વામિનારાયણ. ત્યાં વડતાલમાં બાળકો માટેની શિબિર થઈ હતી. એમાં લગભગ 3-4 હજાર બાળકો ભેગા થયા હતા અને એના મુખ્ય સંચાલક શ્યામ સ્વામી હતા. અને એ ધામમાં ગયા ત્યારે આ બાળકો ત્યાં આવેલા બધા શ્યામ સ્વામીને ઓળખે એટલે એના બધાના મનમાં એમ થયું કે શ્યામ સ્વામી પાછળ આપણે ધૂન કરાવી. એટલે બધાએ અંદરો અંદર પૈસા ભેગા કરી અને આજની ધૂન કરાવી અને શ્યામ સ્વામીના સ્મૃતિમાં એક કીર્તન પણ આ લોકોએ ગાવાનું નક્કી કર્યું છે. તો એ કીર્તન ગાશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અહીં ઉપસ્થિત રાધારમણ સ્વામી, મુનિ સ્વામી, ભક્તવત્સલ સ્વામી, ધર્મપ્રકાશ સ્વામી તથા મહિલા ભક્તો, પુરુષ ભક્તોને આ કાર્તિક દવેના આજથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પવિત્ર અધિક માસ પરમા એકાદશી અને પેલી કહેવત છે ને હિન્દીમાં કે સોને પે સુહાગા, એટલે આજે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન પણ છે. તો અમારા બાળમંડળ તરફથી અક્ષર નિવાસી શ્યામલ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ધૂન અને કીર્તન રજૂ કરશું. શ્યામ સ્વામી કહેતા કે કીર્તન ગાય એટલે 7 નિયમો હોવા બહુ જરૂરી છે. તે 7 નિયમો વિના આપણે જે કીર્તન ગાયું હોય તે કીર્તન સફળ બનતું નથી. તો પેલા 7 નિયમ ક્યાં, ચાલો આપણે જાણીએ. પેલો નિયમ છે સાચા શબ્દો. પેલી તો વાતી, આપણે જ્યારે કીર્તન ગાતા હોય ત્યારે તે સાચા શબ્દો આપણને જાણ હોવા જરૂરી છે. કોઈક વાર આપણે કર્ણોકર્ણ ખોટા શબ્દ આપણા મગજમાં ફિટ થઈ જતા હોય છે. તેનો જ એક ઉદાહરણ છે આપણા ગુરુકુલના પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી પાસે આપણા સંપ્રદાયના વિખ્યાત એવા વિનોદભાઈ પટેલના ભાઈ મનસુખભાઈ પટેલ આવે છે અને કહે છે, સ્વામી મારે એક પ્રશ્ન છે. સ્વામી કહે, બોલો ને. કે આપણે જે નિત્ય નિયમ ગાઈએ છીએ સાંજે, તો તેમાં એક કડી આવે છે, બોખી જીરું ચાવે. સ્વામી આ વાત સાંભળીને એકદમ આશ્ચર્યમાં પડી ગયા. બોખી જીરું ચાવે, આવું નિત્ય નિયમમાં ક્યાં આવે છે? તો પછી સ્વામીએ કહ્યું કે જા મનસુખ, કીર્તનમાળા લઈ આવ. આપણે કીર્તનમાળામાં જોઈ. પછી મનસુખભાઈ તો કીર્તનમાળા લાવ્યા. કીર્તનમાળામાંથી આખા નિયમ વાંચી નાખ્યા, પણ ક્યાં એવી કડી ન મળી. પછી સ્વામીએ યુક્તિ કરી કે હવે તું મોઢે બોલજે અને હું કીર્તનમાળામાં જોઈશ. તને મોઢે હોય તો જ્યારે તે કડી આવશે ત્યારે હું કીર્તનમાળામાં જોઈશ કે તે સાચી કડી કઈ છે. જ્યારે તે કડી આવી ત્યારે સ્વામીએ જોયું અને સાચી કડી શું હતી ખબર છે ભક્તો? બહુ ખીજી રીસાવે. અને મનસુખભાઈ શું બોલતા હતા કે બોખી જીરું ચાવે. ત્યારે કોઈક વાર કર્ણોકર્ણ આપણા મગજમાં ખોટા શબ્દો ફિટ થઈ જતા હોય છે. પછી બીજો નિયમ છે તાલમાં ગાવું અને ત્રીજો નિયમ છે કીર્તન સૂરમાં ગાવું. સંગીત વિશે હું વધારે નથી કહેતો, પરંતુ તાલમાં અને સૂરમાં જે સંગીત ઊભું થાય છે, એટલે કે તાલ ને સૂર સાથે જે સંગીત ગવાય છે, ત્યારે આપણું મન તે સંગીતમાં સ્થિર થઈ જાય છે અને પછી તે સ્થિર થયેલા મનને આપણે ભગવાનના રસ્તે દોરવાનું હોય છે. પછી આવે છે ચોથો નિયમ, શબ્દોના અર્થ ખબર હોવા જોઈએ. આપણે જે કીર્તન ગાતા હોય તે શબ્દોના અર્થ આપણને ખબર હોવા જોઈએ. અમે અત્યારે જે કીર્તન ગાવાના છીએ તેનો જ આપણે ઉદાહરણ લઈ લઈએ. મૂર્તિ મારે મન માની મોહન તારી, મૂર્તિ મારે મન માની. તો આ કડીમાં પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાન તમારી મૂર્તિ મારા મનને ગમી ગઈ છે. મનમાની એટલે શું? મનને ગમી જવી. એટલે મહારાજને એમ કહે છે કે મહારાજ તમારી મૂર્તિ મારા મનને ગમી ગઈ છે. પછી આગળના કડીમાં શું કહે છે સ્વામી? રાખું નેણામાં છાની છાની મોહન તારી, મૂર્તિ મારે મન માની. રાખું નેણામાં છાની છાની. કોઈ વસ્તુને છાની શું કામ રાખવી જોઈએ? ક્યારે રાખવી જોઈએ? એના 2 મુદ્દા છે.
પહેલો તો મુદ્દો એ કે આપણે તે વસ્તુથી એકદમ લગાવ હોય, પ્રેમ હોય, અને તે વસ્તુથી જુદા પડી જવાનું આપણે બીક હોય, એટલે આપણે સંતાડી રાખીએ છીએ. અને બીજો મુદ્દો એ કે તે વસ્તુ એકદમ અમૂલ્ય હોય. ભગવાનની મૂર્તિ એકદમ અમૂલ્ય છે. તેથી સ્વામી કહે છે કે રાખું ને રામ છાની છાની, મોહન તારી મૂર્તિ મારે મન માની. પછી આગળની કડીમાં આવે છે છાની રાખું કોઈને ન બદાખું, રસિયા છેલ ગુમાની, મોહન તારી મૂર્તિ મારે મન માની. છાની રાખું કોઈને ન દાખું. દાખું એટલે શું છે? કોઈ ભક્તોને ખબર છે દાખું એટલે? ના. કોઈને કહેવું. દાખું એટલે કહેવું કે મહારાજ તમારી મૂર્તિને હું કોઈને નહીં કહું, કારણ કે કોઈને કહે એટલે મૂર્તિ ચોરાઈ જવાની બીક રહે છે. એટલે સ્વામીએ કહ્યું છે કે છાની રાખું કોઈને ન દાખું. પછી આવે છે રસિયા છેલ ગુમાની. રસિયા એટલે શું થાય? કોઈ ભક્તોને ખબર છે? રસિયા આપને ભગવાનમાં અને ભગવાનને આપણામાં રસ હોય તે શબ્દને કહે છે રસિયા. છેલ, છેલ એટલે ટાપક ટીપક વાળું. આપણા મહારાજ જુઓ ને, ઘનશ્યામ મહારાજ કેવા કેવા શણગાર કરે છે, કેવા કેવા હારના શણગાર કરે છે, તો કોઈક વાર પાઘમાં ફૂલનો શણગાર કરે છે. એટલે આપણા ઘનશ્યામ મહારાજ એકદમ ટાપક ટીપક વાળા છે. પછી છે ગુમાની. રસિયા છેલ ગુમાની, તે શણગારનો ગર્વ હોય છે. ગુમાની એટલે અભિમાન, ગર્વ હોય છે. આગળની કડીમાં છે નટનાગર હરિરૂપ ઉજાગર, સુંદર વર સુખ ખાની. નટનાગર, નટનાગર એટલે શું થાય? નટ, નટ એટલે કે નાટકના જે પાત્ર હોય, પાત્રને ભજવનાર એટલે નટ. અને નાગર એટલે સૂત્રધાર. આખા નાટકના જે પાત્ર હોય તે પાત્ર દેવાનું કામ કરે એટલે કોણ? સૂત્રધાર. આપણા વિશ્વરૂપી નાટકના અલગ અલગ પાત્ર દેવા વાળા આપણા ભગવાન છે, સૂત્રધાર છે. તે કોઈકને સિંહનું પાત્ર આપે, માણસનું પાત્ર આપે, મહિલાનું આપે, પુરુષનું આપે. એમ આપણા સૂત્રધાર ભગવાન છે અને તે આપણને અલગ અલગ પાત્ર આપે છે. પછી આવે છે સુંદર વર સુખ ખાની. મહારાજ એકદમ સુંદર છે અને સુખની ખાની એટલે કે સુખની ખાણ છે. આપણે કેમ અલગ અલગ કોલ એટલે કે કોલસાની ખાણ આવે, પથ્થરની ખાણ આવે, માર્બલની ખાણ આવે, એમ મહારાજ સુખની ખાણ છે. આગળની કડીમાં છે મુખમંદ હાસ્ય અધર બિંબરાતા. એટલે કે મહારાજના મુખ ઉપર મંદ હાસ્ય છે, આમ સ્માઇલ કરી રહ્યા છે. આપણે ગમે તે મૂર્તિ જોઈએ, આપણે મહારાજની, આપણે રણછોડરાયજીની જ મૂર્તિ જોઈ લઈએ, જેમ મંદ હાસ્ય કરતા હોય તેમ મહારાજના મુખ ઉપર મંદ હાસ્ય છે. અધર બિંબ રાતા એટલે કે જે મહારાજના અંદરના હોઠ છે એકદમ લાલ જેવા હોય છે. અત્યારે મહિલા ભક્તો કેમ લિપસ્ટિક કરતા હોય, તેના વગર પણ મહારાજના હોઠ એકદમ રાતા, એકદમ લાલ છે. પછી આવે છે રેખા ઉઠે છે નાની નાની. એટલે સ્વામી કહે છે કે મહારાજ તમારા હોઠ જોતા જે નાની નાની રેખા હોય ને તે મને દેખાય છે. રેખા ઉઠે છે નાની નાની, મોહન તારી મૂર્તિ મનમાન. પછી આવે છે પાંચમો નિયમ. આ અત્યારે જ મેં જે વાત કરી કીર્તનની, તે શબ્દોના અર્થ ખબર હોવા જરૂરી છે. એટલે મેં અત્યારે આ કીર્તનના શબ્દના અર્થ કીધા છે. હવે આવે છે પાંચમું મુખપાઠ. મુખપાઠનો નિયમ. તમે જ્યારે કોઈ કીર્તનને મુખપાઠ કરો એટલે તમે ત્યારે આંખ બંધ કરીને તેને બોલી શકો. અને જ્યારે આપણે આંખ બંધ કરી ત્યારે બહારની દુનિયાનો આપણો કનેક્શન કટ થઈ જાય અને મહારાજની સાથે આપણો કનેક્શન જોડાઈ જાય અને આપણે મહારાજ સાથે વાતો કરવા માંડી. પછી આવે છે છઠ્ઠો નિયમ ભાવ. જો તમે કીર્તન મુખપાઠ કરો અને આંખ બંધ કરીને તમે તેમ કીર્તનને ગાઈ શકો, એટલે તમારો હૃદયમાં ત્યારે ભાવ હોવો જરૂરી છે. કારણ કે ભાવ વગર બધું જ નકામું છે. જો ભાવ જ ન હોય તો આપણે આમ મૂડલેસ ગાતા હોય ને એવું લાગે આપણે. એટલે ભાવ હોવો ખૂબ જ જરૂરી છે. પછી સાતમું નિયમ આવે છે ખૂબ જ જરૂરી
અને ખૂબ જ અઘરું. તે કયું કીર્તનને આપણા જીવનમાં અમલમાં મૂકવું ખૂબ જ અઘરું છે. કારણ કે કીર્તનને આખું સમજવું અને પછી તે કીર્તનના અર્થને આપણા જીવનમાં અમલ મૂકવું તે ખૂબ જ અઘરું હોય છે. તો અત્યારે અમે મૂર્તિ મારે મન માની કીર્તન રજૂ કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન